અરે ગાયત્રી બેટા, લગ્નમાં આટલો બધો ખર્ચો ના કરવાનો હોય. અરે મમ્મી, પણ આમાં હું શું કરી શકું? તમારા દીકરા જ બધું સંભાળે છે અને એમનું કેવું એમ છે કે આ છેલ્લો પ્રસંગ છે એટલે મારી બેનના લગ્ન ધૂમધામથી કરવા છે. અરે આટલો તોય એટલો બધો ખર્ચો ના હોય. ચાલ હું મારી રીતમાં જિજ્ઞેશને સમજાવું. ચાલ. અરે જિજ્ઞેશ બેટા, તારી બેનના લગ્નનું લિસ્ટ મેં જોયું. એટલો બધો ખર્ચો ના કરવાનો હોય. અરે મમ્મી, અત્યારે મોંઘવારી કેટલી છે તમને ખબર છે? જો મેં મોબાઈલમાં એક ફોટો મોકલ્યો છે, તું જરાક જોઈ લે. અરે મમ્મી, તમારા લગ્નનો જમવાનો ખર્ચો બસ આટલો જ થયો તો? બેટા, મોંઘવારી તો અત્યારે એટલી જ છે. પહેલાના 6,500, અત્યારે 65,000 કહેવાય. પણ શું તું આવું જમવાનું અત્યારે ચલાવી દઈશ? અરે મમ્મી, પણ આવું અત્યારે જમવાનું કોણ રાખે? બસ આ જ તકલીફ છે. તે બાસુંદી જોડે રબડી રખાય છે અને 4 જાતના તો તે ખમણ રખાવ્યા છે અને 2 જાતના સૂપ રખાવ્યા છે. તને ખબર છે આમાં બગાડો કેટલો થાય ને ખર્ચો કેટલો થશે? અને મમ્મી, આવું જમવાનું રાખીએ અને આપણે ખર્ચો ના કરીએ તો આપણી નાતમાં ઇજ્જત શું રહે? અરે એ તો બધું જવા દે. આમાં વળી તે તો પાછો ટેજ મોટો બંધાવવાનું કીધું. તારી બેનને ડોલીમાં લાવવાની, ફટાકડા ફોડાવવાના, પાછા વળી ધુમાડો કરવાનો, પેલું શું આવે બંદૂકો ફોડવાની, અને પાછું ટેજ ઉપર તારા બેન બનાવીને ઊભા રાખવાના અને તારી બેન વળી બનાવીને પગે લાગશે. અને મમ્મી 2-4 મહિના પછી તો જુઓ બનેવી બેનને પગે લાગશે. આમાં કેટલો ખર્ચો થશે તમે વિચાર્યું છે ક્યારે? બેટા, આપણી જેમ ઘણા લોકો છે કે ખર્ચો કરી નાખશે, પણ પીસાવાનું તો મધ્યમ લોકોને જ આવે છે. બાકીનું અમે તો ઘરના આંગણે પરણી ગયા હતા. બસ વિચારવાનું તો હવે તારે જ છે. મમ્મી, તમારી વાત તો સાચી છે હો,